મારી યુટ્યુબ ચેનલ આપ સૌને કહી દઉં સાયકોલોજી એન્ડ એજ્યુકેશન, ખાસ કરીને તેમાં મનોવિજ્ઞાન વિષય અંતર્ગત જે અલગ અલગ વિડીયો બનાવવામાં આવે છે તેમાં આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રથમ ચેપ્ટર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એમાં આપણે જો જોવા જઈએ તો વ્યવહારિક જીવનમાં આપણને ઘણા બધા જે અનુભવ થતા હોય એ અનુભવમાં હકારાત્મક તેમજ નકારાત્મક અનુભવો પણ થતા હોય છે. આ અનુભવોની પાછળ આપણને જે કંઈ અનુભવ થાય છે, વ્યક્તિગત અનુભવની સાથે સાથે જો આપણને જે અનુભવ થયેલો છે તે અન્ય વ્યક્તિને અલગ પણ હોઈ શકે છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનું ઉદ્દીપક હોય તો એ ઉદ્દીપક પ્રત્યે વ્યક્તિ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે. વ્યક્તિ છે તે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તે જે તે ઉદ્દીપકની તીવ્રતા તેમજ ઉદ્દીપકનો રંગ, ઉદ્દીપકનો આકાર એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ છે જેમ કે સફરજન, તો એ ઉદ્દીપક માત્ર ફળ તરીકે જ્યારે જોવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું એક ફળ છે તો તેને આપણે ઉદ્દીપક અથવા તો સંવેદન, એ ઉદ્દીપક પ્રત્યે ખાલી જોઈએ છીએ. જોવું એક પ્રકારનું સંવેદનનો આપણને અનુભવ થતો હોય છે. હવે તે સંવેદન ને અથવા તો તે ઉદ્દીપક એ આપણે તે જોયું, પરંતુ એ ઉદ્દીપક કેવા પ્રકારનું છે, આકાર, રંગ તેમજ કદને આધારે આપણે તેની ઓળખ કરતા હોઈએ છીએ. શું કરતા હોઈએ છીએ? ઓળખ. અને એ ઓળખ એટલે કે પ્રત્યક્ષીકરણ. કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એ વસ્તુ તરફ માત્ર ને માત્ર આપણું ધ્યાન જતું હોય, એ ધ્યાન જાય છે અથવા તો તેના ઉપર કેન્દ્રિત થતું હોય ત્યારે તે વસ્તુ એ કોઈ સંવેદન, આપણને કોઈ વસ્તુ છે તેવો અનુભવ થાય છે તો તે એક સંવેદન છે. પરંતુ જ્યારે આપણે કોઈ એ વસ્તુ, વ્યક્તિ અથવા કોઈ પણ પ્રકારની ઘટના છે તેની આપણે ઓળખ કરતા હોઈએ છીએ તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે સંવેદનને પ્રથમ અવસ્થા, જ્યારે પ્રત્યક્ષીકરણને બીજી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ બાબતને સમજવું ખૂબ આવશ્યક છે કે કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ અથવા તો ઘટના અથવા તો પરિસ્થિતિને જુએ છે તો એ વ્યક્તિ તાત્કાલિક તેના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે કે કેમ? તો એના માટે જવાબદાર પરિબળ કયું છે? ખાસ કરીને જેબી વોટસન દ્વારા ઉદ્દીપક પ્રતિક્રિયા તેમજ ઉદ્દીપક, શરીર અને પ્રતિક્રિયા એવો સિદ્ધાંત આપ્યો, જેમાં મુખ્યત્વે શરીર તંત્ર મહત્વની અથવા તો મુખ્ય છે એ ભૂમિકા ભજવતું હોય છે. શરીર તંત્ર એ ખૂબ જ અગત્યની અથવા તો મુખ્ય છે તે ભૂમિકા ભજવતું હોય છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ શરીર તંત્રની સાથે સંકળાયેલા વિવિધ આપણા તમામ અંગ અવયવો પણ જોડાયેલા હોય છે. આ અંગ અવયવોમાં ખાસ કરીને જે બાહ્ય વાતાવરણ અથવા તો આંતરિક વાતાવરણના અલગ અલગ પરિબળો પણ જવાબદાર હોય છે. આ જવાબદાર પરિબળોને કારણે આપણને કોઈ પણ પ્રકારનું ઉદ્દીપક
વ્યવસ્થિત દેખાતું હોય છે અથવા તો ન પણ દેખાતું હોય. તો આના કારણે વ્યક્તિએ પોતાના જે બાહ્ય જગત છે એને વ્યવસ્થિત રીતે નિહાળી અથવા તો તેને જોઈ શકે અને એના આધારે તે ઉદ્દીપકનું છે તે અર્થઘટન કરતો હોય છે. હવે આપણે જોવા જઈએ કે જે કહેવું હોય તો કે જે અલગ અલગ આપણે જે સંવેદન છે, બરોબર, એ સંવેદનને ધ્યાનમાં રાખી વિવિધ વર્ગોમાં છે તેનું વિભાજન કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે સંવેદનને મુખ્ય આપણે જોવા જઈએ તો 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે. કેટલા? સંવેદનને મુખ્ય 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ કરીને જે પહેલો વર્ગ છે તો કે બાહ્ય સંવેદકો. બાહ્ય સંવેદકોમાં કેવા સંવેદકોનો સમાવેશ થાય તો કે જે જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને અલગ અલગ જે સંવેદનોનો આપણને અનુભવ થાય છે, જેમ કે દ્રષ્ટિ, શ્રવણ, પીડા, આ જે બધા જ સંવેદકો એ બાહ્ય સંવેદકોમાં સમાવિષ્ટ થાય છે. જેમ કે દ્રષ્ટિ, શ્રવણ, પીડા, પ્રકાશ વગેરે સંવેદકો એ બાહ્ય સંવેદકો તરીકે ઓળખવામાં આવે છે કે જે બાહ્ય વાતાવરણમાંથી આપણને પ્રાપ્ત થતા હોય અને આપણા એક ઉદ્દીપક તરીકે આપણા શરીર સુધી પહોંચતા હોય અને શરીરથી આપણા મગજ સુધી જે તે ઉદ્દીપકો છે એ ચેતા પ્રવાહ દ્વારા તે પહોંચતા હોય છે અને ત્યારબાદ તેનું આપણે અર્થઘટન કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની કઈ વસ્તુ છે, કોઈ કયો વ્યક્તિ છે અથવા તો કેવા પ્રકારની ઘટના છે એ ઘટેલી છે. ત્યારબાદનો જે બીજો સંવેદકનો જે વર્ગ છે તે છે શરીર સંવેદકો. આમાં જોવા જઈએ તો કે શરીર સંવેદકો એને કહી શકાય કે જે સંવેદકોમાં જે મુખ્ય જ્ઞાનેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિયોના જે અલગ અલગ જે અવયવો છે કે જેના દ્વારા આપણે દ્રષ્ટિ અથવા તો જે કંઈ સંવેદનનો આપણે અનુભવ કરી શકતા હોય એ અનુભવમાં એક ઉદાહરણ આપણે લઈએ કે બાહ્ય જે ઉદ્દીપકો છે એમાં ખાસ કરીને આપણે આંખ દ્વારા, તો કે આંખનું ઉદાહરણ લઈએ તો આંખ દ્વારા જે કંઈ સંવેદનનો આપણને અનુભવ થાય છે તો બાહ્ય પ્રકાશના જે કંઈ કિરણો છે એ કિરણો ડાયરેક્ટ આપણા જે આંખ છે આંખના દંતપટલ ઉપરમાંથી કીકી નેત્રમણી અને ત્યાંથી જે પ્રતિબિંબ છે એ નેત્રપટ ઉપર રચાતું હોય છે. એ નેત્રપટ ઉપર રચાય છે એ પહેલા એની અંદર આવેલા સળી કોષો અને શંકુ કોષો જે જવાબદાર હોય છે. કયા કોષોની વાત કરીએ તો કે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદનમાં મુખ્યત્વે સળી કોષો અને શંકુ કોષો જવાબદાર હોય છે. એવી જ રીતે શ્રવણ સંવેદનની વાત કરીએ તો કે શ્રવણ સંવેદનમાં મુખ્યત્વે જે આંખ ઉપર આવેલા સૂક્ષ્મ જે ઝીણા વાળ કોષો છે તે જવાબદાર હોય છે. સૂક્ષ્મ વાળ કોષો. તો શરીર સંવેદકોમાં આવી જ રીતે જે અન્ય જ્ઞાનેન્દ્રિયો હોય એ અન્ય જ્ઞાનેન્દ્રિયોમાં પણ જે તે અવયવ એ અવયવના જે મુખ્ય અંગો, જે મહત્વના અંગો એ જે મહત્વના કાર્યો કરી રહ્યા છે, જે ચેતા પ્રવાહ ઉત્પન્ન કરી રહ્યા છે એ ખાસ કરીને એ મગજ સુધી એ સંદેશાઓ પહોંચાડતા હોય અને ત્યારબાદ આપણને જે સંવેદનનો એ અનુભવ થતો હોય છે. એવી જ રીતે આપણે ત્રીજો જે વર્ગ છે ત્રીજા વર્ગની વાત કરીએ તો કે આંતરિક સંવેદકો. આંતરિક સંવેદકોમાં કેવા સંવેદકોનો સમાવેશ થાય? ઘણી બધી વાર આપણને કોઈ પણ પ્રકારની આંતરિક ઈચ્છા અથવા તો જરૂરિયાત એ ઉત્પન્ન થઈ જતી હોય. દાખલા તરીકે પ્રાથમિક જરૂરિયાતની વાત કરીએ તો કે ભૂખ લાગી. તો ભૂખ લાગતા પહેલા આપણને આંતરિક અવયવમાં એટલે કે જઠર જેવા જે આંતરિક અવયવ છે એમાં શોષ અથવા તો ભૂખ લાગી છે એવો આપણને અનુભવ થવો અથવા તો પેટમાં કોઈ પણ પ્રકારનો ખોરાક ન હોવો, આવા પ્રકારનો જે અનુભવ થાય છે ત્યારે આપણે આંતરિક સંવેદકો દ્વારા આપણને અનુભવ થતો હોય છે અને ત્યારબાદ આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો કે જઠરમાં ભૂખનો અનુભવ થવો. એવી જ રીતે આપણે જોવા જઈએ તો કે ક્યારેક આપણને
જે તરસ લાગેલી હોય એ તરસની ક્ષીમા એ અતિ અથવા તો વધારે પડતી થઈ જતી હોય છે, ત્યારે આપણે ગળાનો ભાગ છે એ ગળાના ભાગમાં છે શ્વાસ પડી જતો હોય છે. આ તો ગળાના ભાગમાં શ્વાસ પડવાથી આપણને જે જરૂરિયાત ઉત્પન્ન થાય તો જે પ્રકારનું સંવેદન આપણને ઉત્પન્ન થાય છે તેને આપણે આંતરિક સંવેદકોનો અથવા એમાં સમાવેશ કરી શકાય છે. તો ગળાના ભાગમાં શ્વાસ પડવું જેનાથી તરસનો અનુભવ થાય છે. તો મિત્રો આજે આપણે સામાન્ય જે સંવેદન છે, ધ્યાન તેમજ પ્રત્યક્ષીકરણના સામાન્ય શબ્દો વિશે આપણે સમજૂતી મેળવી અને ખાસ કરીને જે સંવેદન છે એ સંવેદનના જે વિવિધ વર્ગો હોય એનું વહેંચણી કઈ રીતે થાય અને એમાં કેવા પ્રકારના અંગ અવયવોની મુખ્ય ભૂમિકા હોય અથવા તો એના દ્વારા આપણને સંવેદનનો અનુભવ થતો હોય એના વિશે ચર્ચા કરી. થેન્ક યુ.